તરફ અમદાવાદમાં નવનિર્મિત બાલવાટિકાની એન્ટ્રી ફી નક્કી કરવામાં આવી છે। પહેલા ₹3ની એન્ટ્રી ટિકિટમાં 2 એક્ટિવિટી ફી હતી, હવે ₹50માં 6 એક્ટિવિટી રહેશે ફી। ત્યારે નવી બાલવાટિકામાં અન્ય 21 એક્ટિવિટી શરૂ કરાશે। ત્યારે 60 થી લઈને મહત્તમ ₹450 સુધીના ટિકિટના દર રહેશે। જ્યારે અમદાવાદમાં બાલવાટિકા જે નવું નિર્માણ કરવામાં આવ્યું છે તેમાં ટિકિટના ભાવો નક્કી કરવામાં આવ્યા છે। 60 થી લઈને મહત્તમ ₹450 સુધીના ટિકિટના દર રહેવાના છે। ત્યારે બાલવાટિકાથી મહાનગરપાલિકાને 10 લાખ આવક થતી હતી, હવે મહાનગરપાલિકાને આશરે 40 લાખની આવકનો અંદાજ સેવાઈ રહ્યો છે। ત્યારે બાલવાટિકાથી મનપાને આવકમાં પણ હવે વધારો થશે। ત્યારે નવનિર્મિત બાલવાટિકા છે તેના ટિકિટના દરો નક્કી કરવામાં આવ્યા છે। અમદાવાદના નાગરિકોને નવું નજરાણું મળે એ માટે ₹50 એની એન્ટ્રી ફી રાખવામાં આવી છે, જેની અંદર 6 એક્ટિવિટીઝ અંદર જે છે કોઈન હાઉસ, કાચઘર, શૂ હાઉસ, લેન્ડસ્કેપ ગાર્ડન, સેલ્ફી ઝોન ને ગ્લો સ્ટેશન, આ 6 એક્ટિવિટીઝ આ એન્ટ્રી ફીમાં ફ્રી રાખવામાં આવી છે। આ સિવાયની 21 એક્ટિવિટી પેઇડ એક્ટિવિટીઝ છે, જેના દર 60 થી લઈને ₹450 સુધીના છે।